નમસ્કાર મિત્રો, જો તમે પણ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત પામેલા એક પેન્શન ધારક છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે. એટલે કે આજના આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે. તો મિત્રો, રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આવતા મહિનાને લઈ આજ રોજ તારીખથી નવો રિપોર્ટ આવ્યો. એટલે કે હવે આવતા મહિનાને લઈ પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટો રિપોર્ટ આવ્યો છે. તેમાં ઘણી બધી ચર્ચાઓ અને લાભોની જાહેરાત કરવામાં આવી છે. તેની સંપૂર્ણ વાત આપણે આજે કરવાના છીએ મિત્રો. તો મિત્રો, તમે નવા હોય તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો તમામ વાત વિગતવાર જાણીએ તો તેમાં મિત્રો આપણે જાણીએ તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા DA/DRમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર માટે હવે ગુજરાત સરકારે પણ પોતાના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. તેમાં મોંઘવારી ભથ્થા DAમાં 2%નો વધારો, નવો દર. કર્મચારીઓ અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું 58% વધારીને, એટલે કે 58% હતું તેમાં વધારીને 60% કરવામાં આવ્યું છે. તેનો અમલ તારીખ. આ વધારો 1 જાન્યુઆરી 2026થી લાગુ ગણવામાં આવશે અને જે 4 મહિનાનું બાકી DA છે પણ તે ચૂકવવામાં આવશે મિત્રો. કર્મચારીઓને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ મહિનાનું બાકી એરિયસ પણ ચૂકવવામાં આવશે. બીજું, પગાર પંચના કર્મચારીઓ માટે રાહતના મોટા સમાચાર. તો મિત્રો, 5મા પગાર પંચ હેઠળ આવતા કર્મચારીઓ અને પેન્શનરોના DAમાં બમ્પર વધારો કરાયો છે. નવો આંકડો. તેમનું મોંઘવારી ભથ્થું વધારીને હવે 443% સુધી પહોંચી ગયું છે. તો મિત્રો, આવી રીતે 60% મોંઘવારી ભથ્થું કરવામાં આવ્યું છે, જે જાન્યુઆરી 2026થી લાગુ ગણવામાં આવશે મિત્રો. અને મિત્રો, પેન્શનરોની પણ વાત કરી લઈએ તો આવતા મહિને પેન્શનમાં પણ વધારો થવા એવી શક્યતા છે. તો હવે તમામ પેન્શનરોને પણ આવતા મહિનેથી પેન્શનમાં વધારો થવાનો છે. તો આ વધારો કેટલો થવાનો છે તેની પણ આપણે વાત કરવાના છે. તે પહેલાં આપણે વાત કરીએ તો ત્રીજું, CPF પેન્શનરો અને વિધવા સહાયમાં વધારો. જૂન નિવૃત્ત કર્મચારીઓ 18 નવેમ્બર 1960થી 31 ડિસેમ્બર 1985 દરમિયાન નિવૃત્ત થયેલા CPF પેન્શનરો માટે મોંઘવારી રાહત DR વધારવામાં આવી રહ્યા છે. સુધારેલો દર. નવો DR દર 1 જુલાઈ 2025થી 474% અને 1 જાન્યુઆરી 2026થી 483% થશે. ત્યારબાદ સુનિશ્ચિત લાભો. તો મિત્રો, આશ્રિતોને લાભો મળે તેની પણ વાત કરીએ તો મૃતક CPF મોંઘવારી રાહતનો લાભ મળશે. આ નિર્ણયથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના માસિક પગાર તેમજ પેન્શનરોની રકમમાં મોટો વધારો જોવા મળશે, જેનાથી મોંઘવારી સામે મોટી રાહત મળશે મિત્રો. તો મિત્રો, આવી રીતે તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો વધારાનો લાભ એટલે DRનો લાભ મળવાપાત્ર થશે. અને મિત્રો, ત્યારબાદ આપણે પેન્શનરોની જે વાત કરીએ તો કરવાના હતા તેની પણ વાત કરી લઈએ તો આવતા મહિનેથી જે ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત પામેલા છે તેમના પેન્શનમાં, એટલે કે જે જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થું 2%નો વધારો કર્યો છે તેના આધારે 2% DRનો વધારો પણ પેન્શનમાં થશે. એટલે કે મૂળ પેન્શન પ્લસ 2% DA પ્લસ જો તમે મેડિકલ એલાઉન્સ મળતું હોય તો 1000 રૂપિયા તેમાં
મેડિકલ એલાઉન્સ ઉમેરવામાં આવશે. એટલે કે મૂળ પેન્શન પ્લસ મેડિકલ એલાઉન્સ પ્લસ 2% મોંઘવારી ભથ્થું, આમ ત્રણેયનો ટોટલ થઈ જે પેન્શન થાય છે તે તમારા ખાતામાં જમા થવા પાત્ર રહેશે. અને મિત્રો, જો તમારા ખાતામાંથી એટલે કે જે હપ્તા વાઇઝ કોમ્યુટેશનની રકમ કપાત થતી હોય તો તે કપાત રકમ થઈને તમારું પેન્શન જે છે તે બાદ થઈને ટોટલ પેન્શન જમા થશે મિત્રો.